આજરોજ કેશોદના જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ તેમજ સાંધાના દુખાવા માટેનું કેમ્પ રાખ્યો હતો, જેમાં કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો। આ નિદાન કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા સુરેશભાઈ અધેરા પરિવાર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરાઈ હતી। આ કેમ્પમાં 275 જેટલા દર્દીઓએ ડોક્ટર પરિતોષ પટેલ તથા ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી આપવામાં આવ્યા હતા। 117 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલ ખાતે મોકલાયા હતા। કેશોદ જલારામ મંદિર ખાતે યોજાયેલા 367 કેમ્પમાં 26,112 દર્દીઓના સફળ ઓપરેશન થયેલા છે। આ સેવા કાર્યમાં જલારામ મંદિર લોકોની નવી દ્રષ્ટિ આપવામાં સહભાગી થયેલ છે। દર્દીઓની નોંધણી અશ્વિનભાઈ વણપરિયા, જિગ્નેશ સોઢા, દક્ષાબેન મહેતા, જોશી સાહેબ તથા મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવી હતી। સુરેશ કુમાર કાનજીભાઈ અઘેરા, જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે। આજ રોજ યોજાયેલ કેમ્પમાં 275 દર્દીને તપાસી 117 દર્દીને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ હતા। આજ રોજ યોજાયેલ કેમ્પમાં 266મો કેમ્પ ભોજનદાતા તરીકે સવિતાબેન કાનજીભાઈ અઘેરાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા ભોજન પ્રસાદના વ્યવસ્થા કરવામાં આવેલ છે। 266મા કેમ્પમાં અત્યાર સુધીમાં 25,000 દર્દીઓને દ્રષ્ટિ આપેલી છે અને જલારામ મંદિર તરફથી સહયોગ આપવામાં આવેલ છે। જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ।